રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ ઓછો વરસાદ પડ્યો છે, જેને લઈ ગુજરાતની જનતા પર જળસંકટ તોળાઈ રહ્યું છે। રાજ્યમાં ચાલુ વર્ષે સરેરાશ સિઝનનો 73.16% વરસાદ જ પડ્યો છે। તેમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં નોંધાયો છે, તો કચ્છના લખતરમાં સૌથી ઓછો 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ કચ્છમાં નોંધાયો છે, જ્યારે રાપરમાં માત્ર 1 ઇંચ જ વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ચાલુ સિઝનમાં ઉત્તર ગુજરાતમાં 42.49% એટલે કે માત્ર 12 ઇંચ વરસાદ પડ્યો છે। આ સિવાય બનાસકાંઠાના વાવમાં 1.25 ઇંચ અને સુઈગામમાં 2.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં 19 ઇંચ વરસાદ પડ્યો છે। તો સિઝનનો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 53 ઇંચ નોંધાયો છે। તેમાં પણ સૌથી વધુ વરસાદ ડાંગના વઘઈમાં 133 ઇંચ જેટલો નોંધાયો છે, જ્યારે વલસાડના કપરાડામાં 104 ઇંચ અને ધરમપુરમાં 95 ઇંચ વરસાદ નોંધાયો છે। મહત્વનું છે કે વરસાદ ખેંચાતા સરકારે અછતગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા પણ હાથ ધરી છે, કારણ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે। સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે જોડાશે। મેહુલ, જે પ્રમાણે સરેરાશ વરસાદ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત સિવાયના જે તમામ વિસ્તારો છે ત્યાં ઓછો વરસાદ જોવા મળ્યો છે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ ખૂબ જ અછતગ્રસ્ત છે। સરકારના શું પગલાં? બિલકુલ जी सीधी खास કરીને વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે તેમાં વરસાદ ઓછો પડ્યો છે। એકંદરે જો ઝોન વાઇઝ જો વરસાદ કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ સારો છે, પરંતુ ઉત્તર ગુજરાતની સ્થિતિ છે થોડી ગંભીર જણાઈ રહી છે। ખાસ કરીને કચ્છના જિલ્લામાં કચ્છમાં જે વરસાદ છે વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે। રાજ્યના કુલ 13 તાલુકા એવા છે જેની અંદર જે 5 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ છે, અને આ ઓછા વરસાદને કારણે ત્યાં પાણીની સ્થિતિ વિકટ બની છે। આ 13 તાલુકાઓમાં કચ્છના બનાસકાંઠા, પાટણ અને અમદાવાદના તાલુકાઓનો સમાવેશ થાય છે। કચ્છના નખત્રાણા, જે ખાસ કરીને વાત કરવામાં આવે તો લખપત, ભુજ, ભચાઉ સહિતના તાલુકાઓ છે, જ્યારે બનાસકાંઠાના જે છે સુઈગામ અને અલગ અલગ જે તાલુકાઓ છે તાલુકાઓમાં વરસાદ ઓછા જોવા મળ્યો છે। પાટણના ચાણસ્મા અને અમદાવાદના માંડલ જે તાલુકા છે તેની અંદર જે વરસાદ ઓછો જોવા મળ્યો છે। આ જે વરસાદ ઓછો જોવા મળ્યો છે તેને લઈને સરકાર, વહીવટી તંત્ર પણ હવે હરકતમાં આવ્યું છે। મહેસૂલ વિભાગ દ્વારા અછતગ્રસ્ત જે પણ કવાયત જે તાલુકાઓને કરવાની જે જાહેરાત છે તેને લઈને પણ સમીક્ષા કરવામાં આવી રહી છે। કેટલાક તાલુકાઓમાં વરસાદ છે 5 ઇંચ જેટલો વરસાદ, લગભગ 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તેમાં જો વરસાદ આગામી દિવસોમાં હશે તો ત્યાં અછતગ્રસ્ત નહીં રહે, પરંતુ જે 4 ઇંચ કરતાં પણ 5 ઇંચ કરતાં જે વરસાદ ઓછો છે તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવા માટેની કવાયત છે તે હાથ ધરવામાં આવી છે। મહેસૂલ વિભાગ દ્વારા તેની સમીક્ષા કરવામાં આવી રહી છે। આ વિસ્તારોની અંદર પશુપાલનને, જે પશુપાલકો માટે ઘાસચારો, પાણીની પૂરું પાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। કેટલાક ગામડાઓમાં પાણીની અછત છે, ત્યાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। એટલે જે વરસાદ ઓછો છે તેને લઈને પાણીની સ્થિતિ જે ગંભીર બની છે તેને જોતા હવે વહીવટીતંત્ર અછતગ્રસ્ત જાહેર કરે આવતા સપ્તાહે તેવી શક્યતા હાલ જોવામાં આવી રહી છે, અને તેના સંદર્ભને લઈને જે સમીક્ષા બેઠકો પણ જે છે થોડા દિવસો પહેલા કરવામાં આવી હતી। હવે આવતા સપ્તાહે જે છે અછતગ્રસ્ત જ્યારે જાહેર થઈ શકે છે ત્યારે તેને લગતી જે પણ જે કવાયત છે તે પૂર્ણ કરવામાં આવી રહી છે। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જળસંકટના જે એંધાણ છે તેને લઈ સરકાર પણ કટિબદ્ધ થઈ ગઈ છે। અછતગ્રસ્ત વિસ્તારો છે તેમાં બેકઅપ શરૂ કરવાનું સરકારે શરૂઆત કરી દીધી છે।